વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી બોલા વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ આજે વસાવી પ્રોગ્રામી માય તુમાન બધાન આવકારો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર અને મીઠા નામની પ્રેમી સલામ પાઠવો વાલા દાદા અને બાઈ હો આજરો નો વચન ઉનાના તુમા મનમી ઘણા બધા વિચાર આવતા વે કે આજરો વચન મારફતો દેવા યોજના માં માટો કાયા હાય આંડા વિચાર ગણેલો કે કહતે પણ જીહાન પરમી હેર દેવા યોજના ધરકારના ને આવનારા સમયા માટો જીહાન ખબરના ત્યાં આજરો વચના ચેતવણી આપે આજરો વચન માટો પ્રાર્થના કહું ઓમાં હરગી રાજા તો માય આભાર માનો તો પવિત્ર વચન આજો જાના માટો તું માન દોરવણી આપ માટો માય તો આભાર માનો ઈ વચન આજો અંધારામ રીને દરેક લોખા હૃદયમી વહે ઈંડીમાં આજરી પ્રાર્થના હાય પ્રભુ ઈશુ નામી માગો આમીન મા વાલા દાદા અને મા બાઈ હો આજરો પ્રોગ્રામમાં વચન આહાય માં હું ને દેવા નિયાય આજો આયો ધરતે પો જીવનારો દેવા બનાવનો આય ધરતે માલિક માહું આજો દેવા ન્યાય વિશ્વ ધરકાર ના રાખતો કેવ કા માહું પોતા મનમી જાય કે આય ધરતે પો માય જી કાંઈ કહી રહ્યા જી કાંઈ ક ના હાય તી બધો માં બુદ્ધે ને ઈચ્છા રેખો હે ઈંડો આજો માહું વિચારે પણ દેવા આ ગોલ માહું સામાન્ય હોય પરમી હેર દેવો મહાન બનાવ્યો માહો દેવા ના બનાવ્યા કેવ કા આય સૃષ્ટિ બારી મોટી હાય મહા નજરમી આખી સૃષ્ટિ પો ના પચતી સતપન માહું આજો દુનિયાન મેલુના ખોટી વલખા મારી રહ્યો મહા ઈચ્છા રેખો આજો કોઈ પણ કાર્ય વે ના હકતો પરમી હેર દેવ બુદ્ધિ આપે બળ આપે એ બળ ને બુદ્ધિ રેખો માહું આજો વિકાસા બાબતમી આગોલ વધી રહ્યો સતપન આજો આપું પાલહું પવિત્ર શાસ્ત્ર બાઇબલમી એ બાબતમી આપણ કાંઈ કહે જૂના કરારા ચોપડા યશયા નામરો છેવકા લેખના ચોપડામાં આપું પાલહું ત્યાં 40મો અધ્યાય 12 વચનમી એવ લેખના માલો કા કડો પોતા ખોબા રેખો પાણી માપ્યો ને વેત રેખો આકાશ માપી આપ્યો ને કડો માપા ધરતે કાદુ માપાવ્યા ને કાંટો રેખો ડોગે તેવો તાજવો રેખે મોટા ડોગાહાન તોલ્યા મા દાદા ને મા બાઈ હો પરમી હેરા બનાવની સૃષ્ટે માહું અભિમાન કો અહીં જીવે પોતા મરજી પરમાણો ચાને પણ દેવા ન્યાય એક દિહાવે તાં માહું દેવા આગોલ પાંગડો બની જાહે ને માહા પોતા બુદ્ધિ તાહા કામ ના આવતી એ જ રીતો સદમ ને ગમોરાહમી પરજા પાપમી પોડી જાય તાહા દેવા નજરમી સદમ ને ગમોરાહમી કોઈ માહું ન્યાય ના દેખાતો દેવ ઇબ્રાહિમાન કહે કા આય નગરામ માય નાશ કહના આય તાહા ઇબ્રાહિમ પરમી દેવાન કહે કા તે નગરમી કદાચ દહજ માં અહીં ન્યાય વે તે તું ની બચાવો તાહા દેવ ઇબ્રાહિમાન કહે કા દ લોખા લીધો પણ માય બચાવી પણ સદમ ને ગમોરાહમી એકના લોથા કુટુંબ સિવાય કોઈ દેવા નજરમી નાઈ નજરો ના પડતો તાહા દેવા દૂથો લોથાન ચેતવણી આપી કા તું આયો નગર છોડીને ચાલ્યા જો ને તું ને તો કુટુંબા આરી ને જો કેવ કા દેવા આગોલ આય નગરા પાપ વધી ગયા માટો કહીન આમી આય જાગા આજો આમી નાશ કના આય તાહા લોથ ને ત્યાં કુટુંબ સદમ ગમોરા બારો આવે ને નગરમી દેવા ન્યાય આવે એ નગરા નાશ વેહે મા દાદા ને બાઈ હો આય સૃષ્ટેમ અયોગ્ય તત્વ રેખો ભરપૂર તેવજ કોળવા ને ઝેરી વસ્તુ પણ હાય આય બધા બનાવનારા પરમિહીર દેવા હાય પણ તિહામ રેખા દુષ્ટ તત્વ
દુષ્ટ શક્તિ પેદા કરી આય પરમાણુ પરમિહેર દેવા બધા જ આત્મા બનાવનારા હાય. પણ માં હા ઈમે જે દુષ્ટ પ્રવૃત્તિ પાલનામાં આવે તેમાં હા પોતા સ્વતંત્ર ઈચ્છા પરમાણુ આહાય. પરમિહેર દેવો ના તે પાપા કા દુષ્ટા રચના કઈ પણ દેવો પોતા મારક પોતે પસંદ કોના તિહાન સ્વતંત્ર આપી. પણ દેવ જો પ્રેમ આહાય તો માં હા આત્મા ઈંડી પવિત્ર શક્તિ પેદા કરી હકે કા જીરે કો માહું દુષ્ટ પ્રકૃતિ ને તમામ આત્મિક રોગ કાયમ માટો દૂર વે જાય. માં વાલા દાદા ને માં બાઈ હો આંડે પાપી આજે આપો સમાજ में वे तिहान तुमा वचन मार्फत चेतवणी अपना जरूर है કે કા પરમિહેરા ન્યાય વિશ્વમાં હું જાતો ના. જ્યાં પાપા જળ ખોદી કાઢવામાં આવે ત્યાં ત્યાં બધા દુષ્ટ પરિણામ આ સૃષ્ટિમ રેખા અદ્રશ્ય વે જાય. પણ પાપા પરિણામ દુઃખ અનુભવી ચૂકને ત્યાં પોતા ભવિષ્ય જીવન માટે કાયમ જાગતો રેના યાદ આપી. માં દાદા અને બાઈ હું પવિત્ર શાસ્ત્ર બાઇબલ में જૂના કરારામ ઘણા બધા જાગો આપણ વાંચના મિલે કા જ્યાં સૃષ્ટિ પો પાપ વધે ત્યાં દેવા ન્યાય ત્યાં આવે. નુહા સમય में બી એવો જ વિયો પરમિહેરો નુહાન ચેતવણી આપી દેની કે આયો સૃષ્ટિ પો પાપ વધી ગયા માટું કહીન માય આયો સૃષ્ટિ નાશ કરના હાય. નુહ ને તિયા કુટુંબ પરમિહેરા પો ભરોસા રાખનારો દેવા નીતિ નિયમી ચાલનારો હતો. ઈ તો દેવો નુહાન અગામ રેખો ચેતવણી આપનો કા જળ પ્રલય રેખા આય સૃષ્ટિ નાશ કરના હાય. ને નુહાન દેવો મોટો વહાણ બનાવના માપ આપે. જ્યાં સુધી નું વહાણ ના બનાવી પાડતા ત્યાં લગો દેવ આય સૃષ્ટિ પો ન્યાય ના હલાવતા. નું દેવા ન્યાય વિશો લોખાન જાણે કે આય સૃષ્ટિ જળ પ્રલય રેખો નાશ વિના આહાય. ત્યાં નુહાન તે સમય में લોકે હઈ કાઢતને કેવ કા તિહાન ખબર હતી કા બાપ દાદા સમય में પણ પાઈ ઈ તો પોડ્યો ના ને ના વિના. પણ નું દેવા આપનો વચન પ્રમાણો 120 વરહ લગો વહાણ બનાવતા નુહાન લાગે. જ્યાં તો એક એક જોડ પશુ જાનવર હાન વહાણ में બહાવે ને નું ત્યાં કુટુંબ એ વહાણ में બહે ને દેવા ન્યાય આ સૃષ્ટિ પો આવે. માં દાદા ને માં બાઈ હું આજો પણ ઈંડા સમય ને દીહ પાહું આવી રહ્યા. દેવા વચન પૂરો વેર્યો. સમય નજીક આવી રહ્યા. વચન મારફત આપણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં આવી રહ્યા આ દુનિયા અંત નજીક હાય. માં વડીલ ડાયે જુવાન દાદા ને બાઈ હું આજો આપુ દુનિયા અંતા શેનનો સમય में ચાની રહીએ. કાં એ ઘડી આવનારી હાય એ વિશ્વ આપું જાતે ના. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વચન में કહે કા એ ઘડી માય ને માં બાઈસા સિવાય કોઈ જાતો ના. માટો કહીન તુમા જીવનના પાપ રેખ દૂર કહીન આવનારો ઘડે માટો જાગતે રેજી. સદમ ગમોરા પરિસ્થિતિ આપોન પવિત્ર શાસ્ત્ર બાઇબલ में રેખી પાલના મિલે. ઈંડી સ્થિતિ આપો નહીં આવે તે એક પલમી બેદલાઈ જાહે. નો સૃષ્ટિ જળ પ્રલય વિશ્વ લોખાન જ આવે સતા લોક કે નુહાન ટીકા મસ્પરી કહીન ટલી જાતને પણ જળ પ્રલય આવીને બધાન તાઈ જાહે. માહું પરમિહેરા આગોલ બિલકુલ કાંઈ ના કેવ કા માહું પરમિહેર દેવાન કાંઈ ફૂચી ના હકતો કા તિયાન કાયમી તિયા આગોલ આથ ના કહી હકતો કેવ કા પરમિહેર દેવ સિવાય બીજો કોઈ અનંત ના. પરમિહેરા ગુણ વિરુદ્ધ રાજ્ય જો તો એકના સર્વસત્તાધિકારી હાય તિયા પ્રકૃતિને ગુણ વિરુદ્ધ કોઈ વસ્તુવા અનંતકાલ લગો ટકના અસંભવ હાય. પરમિહેરા સૃષ્ટિ સર્જન એક અદભુત હાય. એ સર્જન में તિયા હાજરી હાય. માં હા તિયાન ભાન ના માટો માં દાદા ને બાઈ હું આજો જ તુમી તુમા વર્તન તુમા પ્રવૃત્તિ તુમા રીત રિવાજ પરમિહેર દેવા આગોલ ન્યાય બના અને પછતાવા કહીન ત્યાં જીવન હપા. પવિત્ર શાસ્ત્ર બાઇબલ में માથે લેખની સુવાર્તા 24મો અધ્યાય 29 થી 31 વચન में એ લેખના માલો કા દેવા મંડલી બાઈસા કોરમી પ્રવેશ કરી ને દેવા ન્યાય આવી. માટો કહીન આજરો વચન પો તુમી ભરોસા રાખા. આજરો પ્રોગ્રામમાં વચન અહીંયા પૂરો વહે. ફરી આવતા પ્રોગ્રામે મિલું. આજરો વચન માટે આપું પ્રાર્થના કહું હું માં પવિત્ર અને દયાલુ દેવ તમે આભાર માનો કે ત વચન પ્રમાણો આજો તું અમાન પાપા બંધન में રેખે છોડાવીએ ને ત વચન में ને કાર્ય में આમી ન્યાય બનજી ઇન્ડિયામાં પ્રાર્થના હાય પ્રભુ ઈસુ નામ में આમીન. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882.com
gmail.com. ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28. બાઇબલ આ વચન મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલ આ વચન મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજે દી.